નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. છેલ્લે આપણે ધોરણ 8 અને 9 ની અંદર ખાસ કરીને છે આપણે વાક્ય અને તેના પ્રકારો વિશે છે અભ્યાસ કરતા હતા, જેની અંદર આપણે વાક્યના મુખ્ય બે પ્રકાર છે જે આપણે જાણીએ છીએ, જેમાં સૌથી પહેલો પ્રકાર છે અર્થના આધારે અને બીજો એનો પ્રકાર હતો રચનાના આધારે. તો એમાં સૌથી પહેલાં આપણે અર્થના આધારેના વાક્યના પ્રકારો કેટલા હતા તેની વિશે છે આપણે અભ્યાસ કર્યો હતો, જેમાં સૌથી પહેલાં આપણે વિધાન વાક્ય વિશે, એની વિધાન વાક્ય કોને કહેવાય તેની વિશે આપણે અભ્યાસ કર્યો હતો. સાથે સાથે પછી નિષેધ વાક્ય વાચક છે એ કોને કહેવાય, તો એવા આપણે કુલ 5 પ્રકાર જોયા હતા. હવે આપણે અર્થને આધારે જે ખાલી 3 પ્રકારો બાકી છે, જેમાં સંદેહવાચક વાક્ય, સંકેતવાચક વાક્ય અને સાથે સાથે આજ્ઞાવાચક વાક્ય, આ કુલ 3 પ્રકારો બાકી છે, જેનો આજના લેક્ચરની અંદર આપણે આ 3 પ્રકારનો અર્થ, સંદેહવાચક વાક્ય કોને કહેવાય, સંકેતવાચક વાક્ય કોને કહેવાય અને આજ્ઞાવાચક વાક્ય કોને કહેવાય તેનો અર્થ અને સાથે સાથે તેના કેટલાક ઉદાહરણો પણ આપણે જોઈશું. તો ફરી વખત અહીંયા પહેલાં આપણે રિપીટ કરીએ છીએ અગાઉના 5 પ્રકાર, જેનાથી ભૂલાઈ ગયું હોય, લોકડાઉનની અંદર ધૂળ ચડી ગયું હોય તો ફરી વખત આપણને યાદ કરી લઈએ. તો સૌથી પહેલા વાચક છે વિધાનવાચક વાક્ય. તો विधानवाचक वाक्य એટલે શું, तो कि जिस वाक्य में कार्य होने का या करने का सामान्य कथन हो उसे हम विधानवाचक वाक्य कहते हैं. फरी वक्त रिवीजन करूं छूं विद्यार्थी मित्रों कि जिस वाक्य में कार्य होने का या कार्य होने का सामान्य कथन हो उसे हम विधानवाचक वाक्य कहते हैं. જેની અંદર આપણે ઉદાહરણમાં જોયું હતું કે પ્રિયોદા સેવાભાવી થી, તો એની અંદર આપણે જોયું હતું કે जिस સેવાભાવી થી એની અંદર એક વિધાન વાક્ય હકીકત છુપાયેલી છે. તો એવી જ રીતે નિષેધવાચક વાક્ય કે जिस वाक्य में किसी कार्य न होने का सामान्य कथन हो उसे हम निषेध वाक्य वाचक कहते हैं. જેમાં સૌથી પહેલા આપણે જોઈએ કે मैं आज खाना नहीं खाऊंगा, मुझे पढ़ाई करना अच्छा नहीं लगता, मुझे खाना नहीं खाना, मैं बाहर नहीं निकलूंगा. આ બધા નિષેધવાચક વાક્ય છે, જેનો નિષેધ વાક્યની વાચકની અંદર ખાલી ના જવાબની અંદર એનો જવાબ ના અંદર છુપાયેલો હોય છે. તો એવી જ રીતે આપણે જોઈએ છીએ કે પ્રશ્નવાચક વાક્ય. तो प्रश्नवाचक वाक्य ની અંદર यदि वाक्य में कोई क्रिया जाए तो वह प्रश्नवाचक कहते हैं. कौन, कहाँ, किसी, कैसे, किस लिए, આ બધા વાક્યની અંદર આપણે પ્રયોગ કરતા હોઈએ છીએ. જેમ કે आप कौन हो, आपका नाम क्या है, इस फिल्म का नाम क्या है, આવા ઘણા બધા પ્રશ્નો છે આપણે વાચક વાક્ય બોલતા હોઈએ છીએ. અને સાથે સાથે છેલ્લા લેક્ચરની અંદર વિસ્મય આદિ વાચક વાક્ય એટલે કે આશ્ચર્ય, શોક, હર્ષ આદિ જ્યારે કોઈ પણ ગુણ છુપાયેલો હોય ત્યારે છે આશ્ચર્યચકિત અથવા વિસ્મયાદિ વાચક વાક્ય કહીએ છીએ. ઈચ્છાવાચક વાક્ય કે એમાં બોલનાર વ્યક્તિ હોય, વક્તા, જેની વક્તા જે બોલે છે એ બોલનાર વ્યક્તિની વાક્યની અંદર ઈચ્છા છુપાયેલી હોય છે, ઈચ્છા છુપાયેલી હોય છે, સાથે સાથે આશા હોય છે, શુભકામના હોય છે. અને આજના લેક્ચરની અંદર હવે આપણે જે જોવાનો છે તે સંદેહવાચક વાક્ય છે. તો સૌથી પહેલા આપણે સંદેહવાચક વાક્ય એટલે શું એનો સૌથી પહેલા આપણે અર્થ સમજીએ. તો અહીંયા આપણે લખીશું 6થો પ્રકાર છે સંદેહવાચક વાક્ય. સંદેહવાચક વાક્ય. હવે સંદેહવાચક એટલે શું, તો આપણે ઘણી વખત બોલતા હોઈએ છીએ વાક્યની અંદર, અથવા એવું વાક્યનું ઉચ્ચારણ પણ કરતા હોઈએ છીએ કે આજે વરસાદ થાય તો સારું. સંદેહ કરવામાં આવ્યો છે, શંકા કરવામાં આવી છે. શાયદ હું આવતીકાલે અમદાવાદ જઈશ, પરંતુ અત્યારે અમદાવાદ જવાય નહીં. શા માટે? કોરોના વાયરસ. પરંતુ કહેવાનો મિનિંગ શું? આવતીકાલે અમદાવાદ જઈશ, શાયદ હું આવતીકાલે અમદાવાદ જઈશ. શંકા કરવામાં આવી છે. સંદેહ એટલે કે શંકા. કદાચ કાલે મારા મામા મામી મારા ઘરે આવશે, કદાચ હું આવતીકાલે બહાર ફરવા જઈશ,
आ बधा शुं कहेवाय? संदेह कहेवाय, शंकावाचक है। तो एनो मीनिंग शू कि जिस वाक्य में किसी कार्य के होने में संदेह या संभावना का बोध हो कि आ कार्य हूँ आम करीश, संदेह है, संभावना है, तो एने आपणे संदेहवाचक वाक्य कहीए छीए। तो सौथी पहला एनो आपणे अर्थ समझिए कि जिस वाक्य में किसी कार्य के होने, सौथी पहला आपणे अहींया शुं एनो अर्थ लखीए कि जिस वाक्य में जिस वाक्य में किसी कार्य के होने, किसी कार्य के होने संदेह, होने में संदेह या संभावना, संदेह या संभावना का बोध हो, बोध એટલે કે ભાવાર્થ, उसे संदेह वाचक वाक्य कहते हैं। शू कीधुं अहींया आपणे जोईए एनो अर्थ कि जिस वाक्य में किसी कार्य के होने में संदेह या संभावना का बोध हो, बोध એટલે કે भावार्थ हो, उसे हम संदेहवाचक वाक्य कहते हैं। जेम के मैं तमने अत्यारे हमણાં 3-4 उदाहरण आप्या, ते बधा शुं हता? संदेहवाचक वाक्यना उदाहरण हता, संभावनाना उदाहरण हता। संभावना अथवा संकेत, संभावना એટલા अथवा संदेह, आ બધું શું બંનેનો એકબીજા પર્યાય છે। એટલે કીધું કે जिस वाक्य में किसी कार्य के होने में संदेह या संभावना का बोध हो, उसे हम संदेहवाचक वाक्य कहते हैं। संदेह એટલે શું? કોઈ પણ વાક્યની અંદર સંદેહ શંકા થઈ છે, પણ એ શંકા કઈ રીતે થઈ છે? તો એનો સૌથી પહેલા આપણે અર્થ આપણા મગજની અંદર, કોન્સેપ્ટ, ખ્યાલ આપણા મગજની અંદર હોવો જોઈએ कि संदेहवाचक वाक्य कोने कहवाय। तो जिस वाक्य में किसी कार्य के होने में या संदेह या संभावना का बोध हो, उसे हम संदेहवाचक वाक्य कहते हैं। जेम के આપણે ઉદાહરણ જોઈએ, संभवतः आज वर्षा होगी। संभवतः नक्की નથી કે વરસાદ પડીને જતો રહ્યો, ભૂતકાળ પણ નથી કે વરસાદ પડે છે, વર્તમાન પણ નથી, પરંતુ संभवतः आज वर्षा होगी, संकेत एवो आपेलो, एनो संदेह थई छे, शंका ए व्यक्त थई छे कि संभवतः आज वर्षा होगी। वरसाद थशे ए फाइनल नथी, वरसाद पड़ी रह्यो छे ए वर्तमान परिस्थिति पण नथी, अने वरसाद पड़ी गयो ए भूतकाळनी परिस्थिति पण नथी। परिस्थिति कई छे? शंकानी परिस्थिति अहींया उभेली छे। संभवतः कीधुं, कदाच आजे वरसाद थशे। भविष्यनी कोई क्रिया दर्शावવાની હોય ત્યારે હંમેશા સંદેહવાચક વાક્ય આવે। જેમ કીધું સંભવતઃ આજ વર્ષા હોગી, આપણે સવારે કીધું હોય, પણ ક્રિયા કઈ છે? ક્રિયા થવાની બાકી છે। એટલે કે ભવિષ્યની કોઈ પણ ક્રિયા કરવાની હોય એમાં સંકેત, સંદેહ, શંકા કરવામાં આવે છે। એટલે પેલું ઉદાહરણ જોઈએ આપણે અહીંયા કે સંભવતઃ આજ વર્ષા હોગી। એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ એનું કે સંભવતઃ आज वर्षा होगी। फरी वखत रिपीट करूं छूं, आ वाक्यनी अंदर कोई पण काळ छुपायेलो नथी, नहीं वर्तमान काळ, नहीं भविष्य, नहीं भूतकाळ के नहीं भविष्यकाळ, परंतु संकेत एमां आपवामां आवेलो, संदेह, शंका करवामां आवी छे के संभवतः, आजे संभवतः ते शंका छुपावे छे। शुं छुपावे छे? शंका छुपाए छे। संभवतः आज वर्षा होगी, शायद मैं कल अहमदाबाद जाऊंगा, शायद। तो ये पण आपणे उदाहरण लखी सकीए कि संभवतः अथवा शायद, शायद कल मैं मुंबई जाने वाला हूं। जाने वाला हूं। परिस्थिति कई है अहींया? संभवतः, शायद,
आज शायद है कल मैं मुंबई जाने वाला हूं। मुंबई पहुंची गयो, मुंबई थी जईने वी आव्यो एवी क्रिया छुपायेली नहीं, परंतु शंका करवामां आवी छे कि जाने वाला हूं। पछी लगता है मैंने इस व्यक्ति को कहीं देखा है। लगता है, श्योर नहीं कि मैं आ व्यक्ति ने जो जोयो तो ई व्यक्ति ज छे एवुं निश्चित छे नहीं, परंतु शुं करवामां आवी छे? शंका करवामां आवी छे। शंका करवामां आवेली छे એટલે શું આવશે? लगता है। ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ, लगता है मैंने इस व्यक्ति को मैंने इस व्यक्ति को कहीं देखा है। नक्की नहीं, श्योर नहीं कि मैं जे व्यक्ति ने पहला समय में जोयो तो ये व्यक्ति आज है, परंतु लगता है એટલે કે संदेह करवामां आव्यो छे, शंका करवामां आवी छे, संभावना करवामां आवी छे कि मैं आ व्यक्ति ने जो जोयो छे ये व्यक्ति शायद ई ज छे, परंतु नक्की छे नहीं, એટલા માટે शंका करवामां आवी छे। तो आ ત્રણેય વાક્યની અંદર તમે જુઓ વિદ્યાર્થી મિત્રો कि जिस वाक्य में એટલે કે आ वाक्य में किसी कार्य होने में એટલે કે वर्षा होगी कार्य छे, कयुं कार्य करवामां आव्युं छे? वर्षा थवानुं कार्य थवानुं छे, एनी उपर शुं करवामां आवे छे? संदेह अथवा संभावना। आ बे वाक्यनी अंदर खूब ज अर्थ, आ बंने शब्दों वाक्य में खूब ज महत्वनो अर्थ धरावे छे। એટલે શું કીધું કે जिस वाक्य में એટલે કે आ ત્રણે ત્રણ वाक्य તમે જુઓ, ત્રણે ત્રણ વાક્યની અંદર નથી વર્તમાનની પરિસ્થિતિ દર્શાવવામાં આવી કે નથી ભૂતકાળની પરિસ્થિતિ દર્શાવવામાં આવી। પરિસ્થિતિ કઈ દર્શાવવામાં આવી છે? संभावना अथवा संदेह। એટલે કે કોઈ પણ વાક્યની અંદર જ્યારે કોઈ પણ ક્રિયા કરવાની હોય એવી શંકા અથવા સંભાવના કરવામાં આવે એવા વાક્યને આપણે સંદેહવાચક વાક્ય કહીએ છીએ। તો આ અર્થની દ્રષ્ટિએ વાક્યનો કેટલામો પ્રકાર હતો વિદ્યાર્થી મિત્રો? છઠ્ઠો પ્રકાર હતો। હવે એવી જ રીતે આપણે સાતમો પ્રકાર જોઈએ, સંકેતવાચક વાક્ય। सातमो प्रकार है संकेतवाचक वाक्य। छठो प्रकार तो संदेहवाचक वाक्य और सातमो प्रकार है संकेतवाचक वाक्य। हवे आपणे घणी व्यक्तिओ पर संकेत एटले कि आम जोईए नॉर्मली नो अर्थ जोईए तो संकेत एटले शुं? तो कि इशारो। आपणे आंखना पलकारना इशारा द्वारा घणी व्यक्ति एक व्यक्ति शुं कहेवा मांगतो होय छे ई व्यक्तिनो अर्थ शुं कहेवा मांगे छे आपणे समजता होईए छीए। तो एवी रीते अहींया जोईए आपणे कि जिस वाक्य में एक क्रिया का होना दूसरे पर निर्भर करे। फरी वखत पूरेपूरो अर्थ समझजो कि जिस वाक्य में एक क्रिया का होना दूसरे पर निर्भर करे अथवा एक कार्य का संकेत दूसरे कार्य से मिले उसे संकेतवाचक वाक्य कहते हैं। एक वाक्यनी क्रिया जे पण काई वाक्य आपेलुं होय, बे वाक्य आपेला होय एमां एक वाक्यनी क्रिया बीजा वाक्य पर निर्भर होय अथवा एक कार्य का संकेत एटले के पहला वाक्यनी जे कार्य होय एनु संकेत दूसरा वाक्य साथे मळे, मैच थाय एवा वाक्य ने आपणे संकेतवाचक वाक्य कहे छे। जेम के आपणे गुजरातीनी अंदर उदाहरण जोईए के जो संकेतवाचक वाक्यनी उदाहरणनी अंदर आपणे जोईए तो जो तमे मेहनत करो, तमे मेहनत करो तो सफलता मळे, तो सफलता मळे। पूरेपूरो अर्थ समझो। શું કીધું? અહીંયા બે વાક્ય છે, આ મહેનત કરો, બીજું વાક્ય છે સફળતા, આ બીજું વાક્ય છે, આ પહેલું વાક્ય છે। હવે અર્થ સમજો વાક્ય પેલા બોર્ડ ઉપર લખી લઈએ પછી આપણે અર્થ સમજીએ કે जिस वाक्य में एक क्रिया का होना, एक
एक क्रिया का होना दूसरे पर निर्भर हो, दूसरे पर निर्भर हो अथवा एक कार्य का संकेत दूसरे कार्य से मिले, एक कार्य का संकेत दूसरे कार्य से मिले, उसे संकेतवाचक वाक्य कहते हैं। फरी वक्त अहीं रिविजन करूं छुं व्याख्या एमनी कि जिस वाक्य में एक क्रिया का होना दूसरे पर निर्भर हो, शुं कीधुं अहींया बे वात खूब ज अगत्यनी छे कि कोई पण एक काम करो एनी अंदर तमारे एक आ वाक्य अहीं अंडरलाइन करूं छुं ते वाक्य खास तमे जुओ, अने बीजू एक कार्य का संकेत दूसरे कार्य से मिले, आ बे वाक्य खूब ज अगत्यनो संकेतवाचकनी अंदर अर्थ छुपायेलो छे एनो कि शुं कीधुं अहींया कि एक क्रिया का होना दूसरे पर निर्भर हो अथवा एक कार्य का संकेत दूसरे कार्य से मिले, उसे हम संकेतवाचक वाक्य कहते हैं। जेम के अहींया पहेलुं उदाहरण जोयुं आपणे, तमे मेहनत करो सफलता तो सफलता मळे। हवे आनी साथे मैच करो कि एक क्रिया का होना એટલે પહેલી ક્રિયા કઈ થઈ છે અહીંયા મહેનત કરો, બીજી ક્રિયા પર નિર્ભર હો એટલે બીજી ક્રિયા કઈ છે અહીંયા સફળતા। તમારે સફળતા મેળવવી હોય તો તમારે મહેનત કરવી પડે। સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ફરી વખત કે એક ક્રિયા का होना दूसरे पर निर्भर हो, જો તમારે સફળતા મેળવવી હોય તો તમારે મહેનત કરવી પડે। सफलता क्यारे मळे? मेहनत करो त्यारे। એટલે કે આ સફળતાનો આધાર કોની સાથે સંકળાયેલો છે? મહેનત કરો પેલા વાક્ય સાથે સંકળાયેલો છે। જો મહેનત કરશો નહીં તો સફળતા મળશે નહીં। એટલે એક કાર્યનો દૂસરે પર નિર્ભર હો એટલે કે સફળતા મેળવવા માટે સફળ થવાનો આધાર મહેનત ઉપર રહેલો છે, એટલે કે એક ક્રિયાનો આધાર दूसरे वाक्य पर निर्भर हो उसे हम संकेतवाचक वाक्य कहते हैं। तो एवी ज रीते बीजू वाक्य कि एक कार्य का संकेत दूसरे कार्य से मिले, सफलता मेहनत करो अने सफलता मळे तो एक कार्य का संकेत दूसरे कार्य पर मळे। हवे आ सफलतानो आधार कोना पर छे? सफलतानो आधार कोना पर छे? आ मेहनत पर छे। એટલે અહીંયા પણ તમે જુઓ કે આ સફળતાનો આધાર પેલા વાક્ય ઉપર રહેલો છે। अथवा मेहनत करो तो तमने सफलता मळे। तो कहेवानो मीनिंग शुं कि एक कार्य का संकेत એટલે કે मेहनत करो एनो आधार बीजे कार्य साथे એટલે કે सफलता मळे ते वाक्य साथे संकळायेलो छे અને ई से संकळायेलो छे एने आपणे संकेतवाचक वाक्य कहीए छीए। तो एनो आपणे उदाहरण जोईए कि परिश्रम करेंगे तो अवश्य सफलता मिलेगी। बीजू वाक्य यदि वर्षा अच्छी हो तो फसल भी अच्छी होगी। तो सौथी पहला आपणे वेरी गुड मस्त उदाहरण आव्युं छे कि यदि वर्षा अच्छी हो तो सौथी पहला आपणे उदाहरण जोईए तमे मेहनत करो એટલે કે પરિશ્રમ करोगे तो अवश्य सफलता मिलेगी। सौथी पहलुं उदाहरण आपणे जोईए कि परिश्रम करोगे तो अवश्य सफलता मिलेगी। तो अवश्य सफलता मिलेगी। पहले उदाहरण है। बीजू उदाहरण आपणे जोईए, यदि वर्षा अच्छी हो तो फसल भी अच्छी होगी। यदि
वर्षा अच्छी हो तो फसल भी अच्छी होगी। અને ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ, અને ત્રીજા ઉદાહરણની અંદર આપણે જોઈએ तो कि यदि मौसम ठीक रहा तो हम घूमने जाएंगे। यदि मौसम अच्छा रहे तो हम घूमने जाएंगे। आ હતા આપણા સંકેતવાચક વાક્યની અંદર। તમે ફરી વખત રિવિઝન કરું છું કે સંકેતવાચકની અંદર તમે જુઓ કે એની અંદર બધા જ વાક્યોનો એક કાર્ય છે બીજા જ કાર્ય સાથે સંકળાયેલું છે। આ પહેલું વાક્ય છે, આ બીજું વાક્ય છે। એવી જ રીતે અહીંયા તમે જુઓ કે વર્ષા अच्छी हो, આ પહેલું વાક્ય છે। फसल भी अच्छी रहेगी, આ फसल એટલે કે પાક સારો થાય એનો આધાર કોના ઉપર સંકળાયેલો છે? જો વરસાદ સારો થશે તો પાક સારો થાય, જો વરસાદ બરોબર પડે તો પાક સારો થાય। એની વાક્યનો આધાર તમારે પહેલા વાક્ય ઉપર છુપાયેલો છે। એટલે સમજવાનું શું કે સંકેતવાચક વાક્યની અંદર હંમેશા બે વાક્ય આપેલા હશે, જેની અંદર એક વાક્યનો આધાર બીજા વાક્ય ઉપર હશે, અથવા પહેલા વાક્યનું જે કાર્ય હશે તે બીજા વાક્ય ઉપર નિર્ભર હશે, અથવા ત્રીજો મુદ્દો એ કે એક વાક્યનો કાર્ય છે એ બીજા કાર્ય સાથે સંકળાયેલું હશે। આ ત્રણ પોઈન્ટ આ સંકેતવાચક વાક્યની અંદર ઓળખવા માટે તમારા ખૂબ જ અગત્યના છે। तो एवी ज रीते जो मौसम अच्छा रहेगा तो हम घूमने जाएंगे, हम घूमने जाएंगे, पण क्यारे? वातावरण सारू हशे त्यारे। एटले घूमवा जवानो आधार कोना उपर छुपायेलो छे? यस, मौसम अच्छा रहेगा ए वाक्य उपर निर्भर करे छे, अने ए निर्भर करे एटले संकेतवाचक वाक्य एने कहेवामां आवे छे। क्लियर? तो हवे आपणे एनो छेल्लो प्रकार छे, एनो छठो प्रकार, आठमो प्रकार आपणे जोईए तो आज्ञावाचक के आ विधिवाचक वाक्य। आज्ञावाचक वाक्य हवे आम जोईए तो आपणे खास करीने आज्ञावाचक वाक्य ने विधान वाक्य पण कहीए छीए। विधि वाक्य विधिवाचक वाक्य प्रश्न एवो थतो हशे अहींया के आज्ञावाचक ने विधिवाचक वाक्य शा माटे कहेवाय छे? विधिवाचक वाक्य એટલે ખ્યાલ ને, विधिवाचक એટલે કે હકાર વાક્ય। परंतु ये जे हकार वाक्य है एनी अंदर आ आज्ञानो भाव छुपायेलो हशे, एटला माटे एने विधिवाचक वाक्य कहीए छीए। आज्ञावाचक ने विधिवाचक कहीए छीए, निषेध वाक्य ने आज्ञावाचक वाक्य कहेवाय नहीं। शा माटे? कारण के एमां नकारनो भाव छुपायेलो छे, अने विधिवाचक वाक्यनो भाव एटले हकारमा छुपायेलो छे, एटला माटे आ आज्ञावाचक वाक्य ने विधिवाचक वाक्य पण कहीए छीए। हवे आम जोईए तो आपणने आ आज्ञावाचक वाक्य उपरथी ज ख्याल आवी जतो होय छे के एने आज्ञा आपवा माटे कहेवामां आवेलुं छे। जेम के एक मने पाणीनो ग्लास आपो ने, शुं थयुं? आज्ञा थई। पछी बीजी रीते जोईए के भिस्ती को निकालो, कसाई को लावो। आपणे जोयुं तुं न्याय मंत्रीनी अंदर। અને સાથે સાથે આપણે એવું પણ જોઈએ યહાં મત બેઠો, નિર્દેશ વાક્ય જગ્યા સૂચવે છે કે અહીંયા તમે ન બેઠો, તો એની અંદર આજ્ઞાનો ભાવ છુપાયેલો હોય છે। અનુમતિ, પરવાનગી લેવી હોય કોઈની તો અનુમતિ, પ્રાર્થના અને નિર્દેશ, આ ચાર ગુણો છે આ આજ્ઞાવાચક વાક્યની અંદર છુપાયેલા હોય છે। આપણે ચારે ચારના ઉદાહરણ જોશું, પરંતુ આજ્ઞાવાચક એટલે શું એનો સૌથી પહેલા અર્થ સમજવો આપણા માટે ખૂબ જ અગત્યનું છે। तो एम सौथी पहला आपणे जोईए जिस वाक्य के द्वारा
आज्ञा या अनुभूति। जिस वाक्य द्वारा जिस वाक्य के द्वारा जिस वाक्य के द्वारा आज्ञा या अनुमति साथे साथे प्रार्थना या निर्देश आदि का भाव प्रकट करता हो, आदि का भाव प्रकट करता हो, उसे आज्ञावाचक या विधिवाचक वाक्य कहते हैं। હવે એની અંદર તમે જુઓ કે जिस वाक्य के द्वारा એટલે કોઈ પણ વાક્ય આપેલું હોય એની અંદર આજ્ઞા, આ ખાસ શબ્દ યાદ રાખજો, અનુમતિ, પ્રાર્થના या निर्देश એટલે કે જગ્યા જે છુપાવવામાં દર્શાવવામાં આવે છે, નિર્દેશ એટલે કે દર્શાવવું। जिस वाक्य के द्वारा आज्ञा या अनुमति, प्रार्थना या निर्देश आदि का भाव प्रकट करता हो उसे हम आज्ञावाचक वाक्य के विधिवाचक वाक्य कहते हैं। तो સૌથી પહેલા જો આજ્ઞા કે માનો કે મારે ઘરેથી પરમિશન લેવી હોય, રજા લેવી હોય તો, અથવા હું એમ કહું અથવા એમ કહું કે ભાઈ પાણીનો એક ગ્લાસ આપજે ને, આ આજ્ઞા થઈ। શું થયું? પાણીનો એક ગ્લાસ આપજે ને, એ મારી આજ્ઞા થઈ। પછી અનુમતિ એટલે શું? માનો કે આપણે કોઈ પણ જગ્યા ઉપર બેઠા હોઈએ અથવા આપણે બધા સાથે વાતચીત કરતા હોય તો આપણે એમ કહીએ, આપણે બીજાને કહીએ કે ભાઈ હવે તારું કામ પૂરું થઈ ગયું, હવે તું જઈ શકે છો, એને અનુમતિ કહેવાય। પછી પ્રાર્થના એટલે શું? કે કૃપયા, પ્લીઝ, મહેરબાની કરીને મારી મદદ કરો, એને શું કહેવાય? પ્રાર્થના કહેવાય। મહેરબાની કરીને તમે મારી મહેનત કરો। અને નિર્દેશ, ભાઈ તું ત્યાં જતો નહીં, નિર્દેશ એટલે કે દર્શાવીને, તારે આ વર્ગખંડમાં બેઠવાનું નથી, નિર્દેશ થયો। તારે આ જગ્યા ઉપર બેઠવાનું નથી, નિર્દેશ થયો। તારે ત્યાં જવાનું નથી, નિર્દેશ થયો। કહેવાનો મીનિંગ શું? કે આજ્ઞા, અનુમતિ, પ્રાર્થના અને નિર્દેશ આ ભાવ પ્રગટ કરતો હોય એને આજ્ઞાવાચક વાક્ય અથવા વિધિવાચક વાક્ય કહેવાય। મહેરબાની કરીને મારી મદદ કરો, વિધિવાચક થયું। ભાવ કયો છુપાયેલો છે? ભાવ કયો છુપાયેલો છે? તમે નહીં બોલો, હું કહી દઉં છું, એની અંદર ભાવ પ્રાર્થનાનો છુપાયેલો છે। કહેવાનો મીનિંગ શું? વિધિવાચક હશે પરંતુ નિષેધવાચક હશે નહીં, વિધિવાચક હશે પરંતુ ભાવ કયો છુપાયેલો હશે? આજ્ઞાવાચક વાક્યનો ભાવ છુપાયેલો હશે। એટલા માટે એને વિધિવાચક વાક્ય અથવા આજ્ઞાવાચક વાક્ય કહીએ છીએ। આપણે ઉદાહરણ જોઈએ તો વધારે ખ્યાલ આવે। તો એક્ઝામ્પલની અંદર સૌથી પહેલું ઉદાહરણ જોઈએ તો કે तुम जा सकते हो, આની અંદર કેવો ભાવ છુપાયેલો છે? तुम जा सकते हो। હવે તમે વિચારો, तुम जा सकते हो, હવે એમાં પેલું સૌથી પહેલા આપણે જોઈએ આજ્ઞા છુપાયેલી છે। આજ્ઞા એટલે શું? કે એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સૂચના આપવામાં આવે કે તારે આ કાર્ય કરવાનું છે તો એને આજ્ઞા કહેવાય। પરંતુ तुम जा सकते हो આજ્ઞા છુપાયેલી છે નહીં, અનુમતિ છુપાયેલી છે। વિચારો, तुम जा सकते हो, ફરી વખત ચારે ચાર શબ્દો આપણે જોઈ લઈએ। પહેલો શબ્દ છે આજ્ઞા છુપાયેલી છે નહીં, પ્રાર્થના છુપાયેલી છે નહીં, નિર્દેશ છુપાયેલો છે નહીં, વધ્યો કયો શબ્દ? અનુમતિ। વેરી ગુડ। તો અહીંયા સૌથી પહેલો આ વાક્ય છે
अनुमति आपवामां आवेली छे अथवा अनुमति कीधुं, एक व्यक्तिए बीजा व्यक्तिने कीधुं के हवे तू जई शके छो। आ रीते वाक्यनी अंदर विधिवाचक वाक्य आपेલું હોય, आ रीते तमे आज्ञावाचक वाक्य छे एने तमे ओळखावी शको। तो एवी ज रीते अनुमतिनुं मळी गयुं। हवे आपणे प्रार्थनानुं मेळवीए कि कृपया मेरी सहायता कीजिए। कृपया मेरी सहायता कीजिए। जुओ अर्थ बरोबर समझो, कृपया मेरी सहायता समझिए। तमे जुओ अहींया के खास करीने तुम जा सकते हो अनुमति आपवामां आवेली छे, कृपया मेरी सहायता कीजिए एवो भाई पण अंदर एनो भाव पण एवो छुपायेलो छे। पहेला वाक्यनी अंदर तमे जुओ अनुमति आपवामां आवी छे, तो बीजा वाक्यनी अंदर कृपया प्रार्थनानो भाव छुपायेलो छे। એટલે અહીંયા શું આવશે? प्रार्थना। कृपया मेरी सहायता कीजिए, मेहरबानी करीने मारी मदद करो, एवं वाक्यनी अंदर छे ई भाव छुपायेलो छे। तो एवी ज रीते त्रीजું वाक्य कि यहाँ मत बैठो, यहाँ मत बैठो, निर्देश करवामां आव्यो, संकेत करवामां आव्यो छे। यहाँ मत बैठो એટલે કે निर्देश, એટલે કે દર્શાવીને જ્યારે કોઈ પણ વ્યક્તિ કહે એને નિર્દેશ વાક્ય કહેવાય। જેમ કે આ જગ્યા ઉપર તું જતો નહીં, ત્યારે ત્યાં જવાનું નથી। શું કહેવાય? આ જગ્યા ઉપર બેઠીને તું રીડિંગ કરવા બેઠ। આ બધાને નિર્દેશ વાક્ય કહેવાય છે। તો એવી જ રીતે यहाँ मत बैठो, यहाँ मत बैठो केवुं वाक्य थयुं विद्यार्थी मित्रों? निर्देश वाक्य थयुं। केवुं वाक्य थयुं? निर्देश वाक्य थयुं। तो एवी ज रीते आपणे चौथुं उदाहरण जोईए। आज्ञा आपवामां आवी छे के भिस्ती को निकालो, कसाई को लावो। भिस्ती को निकालो, कसाई को लावो। भिस्ती को निकालो, कसाई को लावो। आ वाक्य छे ए एक व्यक्ति ने बीजी व्यक्ति, एक व्यक्ति द्वारा बीजी व्यक्ति ने आज्ञा आपवामां आवेली छे। तो आ वाक्य हता बधा 4 वाक्य छे ते आपणे आज्ञावाचक वाक्यनी अंदर आपेला छे, जेनी अंदर तमे जुओ के आज्ञा छे ते अहींया भिस्ती को निकालो એટલે કે ભિસ્તીને તમે લઈ જાઓ અને કસાઈને તમે અંદર લાવો। એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને આજ્ઞા આપવામાં આવેલી છે। यहाँ मत बैठो એટલે કે यहाँ જગ્યા દર્શાવીને શું કરવામાં આવેલો છે? એનો નિર્દેશ કરવામાં આવેલો છે। कृपया मेरी मेहनत कीजिए, कृपया मेरी सहायता कीजिए એટલે કે વાક્યની અંદર પ્રાર્થનાનો ભાવ છુપાયેલો છે। અને સાથે સાથે तुम जा सकते हो એટલે કે અનુમતિ આપવામાં આવી છે। એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને કહેવામાં આવેલું છે કે ભાઈ તું જઈ શકે છો। तो आजना लेक्चर अंदर विद्यार्थी मित्रों आपड़ा जे अर्थना आधारे वाक्यना जे खाली 3 प्रकार हता तेनो आजना लेक्चर अंदर अभ्यास कर्यो छे। तो अहींया आपड़ा अर्थना आधारे जे वाक्यना कुल 8 प्रकारो हता ते अहींया आपड़ा पूरा थाय छे। हवे नेक्स्ट लेक्चर अंदर, नेक्स्ट विडियो अंदर रचनाना आधारे वाक्यना केटला प्रकारो छे, कया कया छे एनी विषे आपणे अभ्यास करीशुं। नमस्कार।